Hello, dear students. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear friends, મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક અંગ્રેજી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશને ક્રેક કરવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર, જે અંતર્ગત આપણે પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં લેક્ચર નંબર 58 ભણવાનો છે. આ લેક્ચર નંબર 58 પહેલાં ઓલરેડી 57 લેક્ચર્સ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરેલા છે, જેને અંદર એક પ્લેલિસ્ટ બનેલું છે જેને આપણે પ્રોજેક્ટ સીડીના નામે ઓળખીએ છીએ. તો એ પ્રોજેક્ટ સીડીનું પ્લેલિસ્ટ છે, ત્યાં જાઓ. 57 નંબર સુધીના લેક્ચર્સ છે, ના જોયો તો પહેલાં એ જોઈ લો અને આ લેક્ચરમાં જોડાઈ જાઓ. આ લેક્ચર જે 58 છે એની અંદર આપણે પેરેગ્રાફ 3 ડિસ્કસ કરવાનો છે, જે બેઝ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઉપર, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ ઉપર. તો ચાલુ પૂર્ણ ભૂતકાળના ઓલરેડી 2 પેરેગ્રાફ આપણે ડિસ્કસ કરેલા છે. આજે ત્રીજો પેરેગ્રાફ ડિસ્કસ કરવાનો છે, જે છે ગરીબી નાબૂદી કાર્યક્રમો ઉપર આધારિત. ડન. મુખ્ય પરીક્ષામાં પૂછાય એવો સેન્સિટિવ મુદ્દો છે દોસ્તો. તો ગરીબીને નાબૂદી કરવા માટેના જે કાર્યક્રમો છે એના બેઝ ઉપર આજે આપણે વાત કરવાની છે. તો આ આપણો પેરેગ્રાફ છે, જેને આપણે એક વખત ગુજરાતીમાં વાંચી લઈએ. ડન. તો પ્લીઝ ધ્યાન આપજો. જીવન ધોરણ સુધર્યા પહેલા સરકાર દાયકાઓથી ગરીબી નાબૂદી યોજનાઓ અમલમાં મૂકી રહી હતી. સ્થળાંતર ઘટ્યું તે પહેલાં ગ્રામીણ એજન્સીઓ મહિનાઓ સુધી રોજગારીની તકો ઊભી કરી રહી હતી. સ્વરોજગાર વધ્યો તે પહેલાં નાણાકીય સંસ્થાઓ વર્ષોથી લઘુ ધિરાણ પહેલને પ્રોત્સાહન આપી રહી હતી. અસમાનતા ઓછી થાય તે પહેલાં સામાજિક કાર્યકરો લાંબા સમયથી નબળા જૂથોને ટેકો આપી રહ્યા હતા. તો આ જે આખો પેરેગ્રાફ છે એ જ્યારે આપણી સામે આવે છે તો એને અંગ્રેજીમાં કયા કાળમાં લખવું એના વિશે થોડી વાત કરી લઈએ. તો ધ્યાન આપજો. કોઈ બી વાક્યને કયા કાળમાં લખવું તો છેલ્લો શબ્દ જોવાનો. અહીંયા શું લખ્યું છે? હતી, 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 હતા. અને નિયમ એવો છે, જ્યારે ગુજરાતી ભાષામાં હતો, હતી, હતા, હતું આવા શબ્દો લખીને આવે તો એ વીતી ગયેલા સમયની વાત કરીને વીતી ગયેલા સમયને કહેવાય ભૂતકાળ. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય છે ભૂતકાળમાં. રહી, 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 રહ્યા. તો આ જ્યારે રહી, રહ્યા, રહ્યું, રહ્યો આવા શબ્દો લખેલા હોય તો એ અંગ્રેજી ભાષામાં ચાલુ ક્રિયા વિશે વાત કરે છે. તો આ વાક્યો ભૂતકાળમાં છે અને ભૂતકાળના વાક્યોમાં ક્રિયાઓ કેવી છે? ચાલુ છે. હવે ચાલુ ક્રિયા બે કાળમાં લખાય, એક ચાલુ ભૂતકાળમાં અને બીજું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. પણ પ્રશ્ન એ છે કે ક્યારે ચાલુ કાળમાં લખ્યું ને ક્યારે ચાલુ પૂર્ણ કાળમાં લખ્યું. તો એના માટે એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. જો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય અથવા તો ક્રિયાનો સમયગાળો આ બંનેમાંથી કોઈ પણ એક માહિતી લખવાની હશે તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં આવશે. બંનેમાંથી એક પણ માહિતી લખવાની નહીં હોય તો ચાલુ કાળમાં આવશે. તો જોઈએ કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય કે સમયગાળો એવી કોઈ માહિતી લખવાની છે તો અહીંયા લખેલું છે દાયકાઓથી. તો આ ક્રિયાનો સમયગાળો બતાવે છે. અહીંયા લખ્યું છે મહિનાઓથી, ક્રિયાનો સમયગાળો છે. વર્ષોથી ક્રિયાનો સમયગાળો છે. લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો છે. તો અહીંયા ક્લિયરલી દેખાય છે કે દરેકે દરેક વાક્યમાં જેટલી બી ક્રિયાઓ છે ને દરેકે દરેક ક્રિયામાં ક્રિયાનો સમયગાળા વિશે માહિતી લખવાની છે. અને એટલા માટે આ વાક્યો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં લખાશે, જેની વાક્ય રચના ઓલરેડી આપણે શીખેલા છે, જેને કહેવાય ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ. ને હેવનું ભૂતકાળનું રૂપ થાય હેડ, એના પછી આવે બીન અને એના પછી આવે આઈએનજી. તો આપણા માટે વાક્યમાં ક્રિયાપદ આવશે હેડ, બીન, આઈએનજી. રેડી? તો બધા વાક્યમાં હેડ, બીન, આઈએનજી આવવાનો છે. હવે સૌથી પહેલાં આપણે આ જે ટાઇટલ છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી દઈએ. તો ટાઇટલ છે ગરીબી નાબૂદી કાર્યક્રમો. તો કાર્યક્રમો નામ છે, પણ કાર્યક્રમો કોને લાગતા વળગતા? તો ગરીબી નાબૂદી માટેના. તો એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવી રીતે લખાશે? સીધે સીધું. તો ગરીબી જે વિશેષણ છે એને લખવું હોય તો એના માટે શબ્દ અંગ્રેજીમાં બને પુઅર્ટી. નાબૂદી આ શબ્દ આવે છે ક્યાંથી? તો નાબૂદ કરવું. નાબૂદ કરવાની ક્રિયાને કહેવાય. ખૂબ સારો શબ્દ છે આ, તમારા માટે નવો શબ્દ હશે દોસ્તો. શ્યોર શોર્ટ કહું છું, એલિવિએટ કરવું. શું કરવું? એલિવિએટ. આ નવો શબ્દ છે તમારા માટે, તો પ્લીઝ આને તૈયાર કરજો. નાબૂદ કરવું એટલે એલિવિએટ કરવું. આના પરથી ગુજરાતી ભાષામાં શબ્દ બને નાબૂદી. નાબૂદ કરવા પરથી. તો એલિવિએટ પરથી અંગ્રેજીમાં શબ્દ બને એલિવિએશન. ઈ નીકળી જાય ને ION લાગે. તો નાબૂદ કરવું, એલિવિએટ કરવું, નાબૂદી, એલિવિએશન. એલિવિએટનું સ્પેલિંગ તૈયાર કરીએ ને તો એલિવિએશન આવડી જ જાય. તો એલિવિએટનું તૈયાર કરીએ ALLEVIATE. ડન. એલિવિએટ.
ALLEVIATE. ડન છે. હવે ઈ નીકાળીને ION લગાવી દો એટલે એલિવેશન બની જશે. તો ગરીબી માટે શબ્દ હતો પુવર્ટી, નાબૂદી માટે શબ્દ છે એલિવિએશન. કાર્યક્રમોને તો ખબર જ છે આપણે શું કહીએ છીએ, તો કાર્યક્રમને કહેવાય પ્રોગ્રામ. એકથી વધુ છે તો અહીંયા લખવામાં આવશે પ્રોગ્રામ્સ. રેડી? તો ફ્રેન્ડ્સ, આ ત્રણેય શબ્દ પોવર્ટી, એલિવિએશન અને પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીને આપણે ટાઇટલ બનાવીએ. ગરીબી નાબૂદી કાર્યક્રમોનું ઇંગ્લિશ થશે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ્સ. રેડી? તમે ફ્રેન્ડ્સ કાર્યક્રમો એટલે કે પ્રોગ્રામ માટે આ સ્પેલિંગ બી જોયો હશે, અને અત્યારે મેં પ્રોગ્રામ માટે આ સ્પેલિંગ બી લખ્યો છે. બંનેમાં ફરક શું છે? આ દોસ્તો અમેરિકન ઇંગ્લિશમાં લખાય છે, આ બ્રિટિશ ઇંગ્લિશમાં લખાય છે. અને એમાં બી જ્યારે કોઈ ગવર્મેન્ટની પ્રોગ્રામની વાત હોય, કોઈ ઓફિશિયલ પ્રોગ્રામની વાત હોય, ત્યારે પ્રોગ્રામ માટે આ શબ્દ વધારે વપરાય છે. યસ ઓર નો? ધેટ્સ વાય આપણે અહીંયા પ્રોગ્રામ્સનો આ સ્પેલિંગ લખેલો છે. તો ટાઇટલ થઈ ગયું છે. હવે પેરેગ્રાફના એક એક વાક્યને આપણે ફ્રેમ કરવાનું શરૂઆત કરીએ. જીવન ધોરણો સુધર્યા પહેલા સરકાર દાયકાઓથી ગરીબી નાબૂદી યોજનાઓ અમલમાં મૂકી રહી હતી. તો અમલમાં મૂકવું, અમલમાં મૂકવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવું, જેનું V2 V3 થશે ઇમ્પ્લિમેન્ટેડ, પાછળ ઈડી લાગશે અને આઈએનજી વાળું ફોર્મ બનશે ઇમ્પ્લિમેન્ટિંગ. ગરીબી નાબૂદી યોજનાઓ, તો યોજનાઓ નામ છે ગરીબી નાબૂદી, એનું વિશેષણ છે. તો ગરીબીને કહેવાશે પોવર્ટી, નાબૂદી એને હમણાં જ શીખ્યા એલિવિએશન, ને એકથી વધુ યોજનાઓ છે એને કહેવાશે સ્કીમ્સ. તો શું બનશે? પોવર્ટી એલિવિએશન સ્કીમ્સ. રેડી છે? ઓકે. નેક્સ્ટ, તે પહેલાને ઇંગ્લિશમાં કહેવાય બિફોર. ઓલરેડી આપણે શીખેલા જ છીએ. જીવન ધોરણ, જીવન ધોરણ માટે એક સારો શબ્દ વપરાય છે લિવિંગ સ્ટાન્ડર્ડ્સ. ડન? તો જીવન ધોરણ આપણે આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ડે બાય ડે અપગ્રેડ કરવું જોઈએ. ડન? તો એ લિવિંગ સ્ટાન્ડર્ડ્સ આપણે જે રૂટીન લાઈફમાં બોલીએ છીએ, જે લિવિંગ સ્ટાન્ડર્ડ શું થાય? જીવન ધોરણ એટલે કે લિવિંગ સ્ટાન્ડર્ડ્સ. નેક્સ્ટ, સુધરવું, સુધરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ થવું. શું કરવું દોસ્તો? ઇમ્પ્રૂવ થવું, જેનું V2 V3 થશે ઇમ્પ્રૂવડ. તો આઈ હોપ તમને બધા વાક્ય આવડી ગયા હશે મિત્રો. હવે આપણે આ વાક્યનો ઉપયોગ કરીને આ વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા જરૂર પડશે કર્તાની. પૂછો કોણ ગરીબી નાબૂદી યોજના અમલમાં મૂકી રહી હતી? તો જવાબ મળે છે સરકાર. તો સરકારને કહેવાય ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ આગળ ધ આર્ટિકલ લાગશે તો ધ ગવર્મેન્ટ. હતી ભૂતકાળ છે, રહી ક્રિયા ચાલુ છે, અને દાયકાઓથી સમયગાળો બી આપેલો છે. તો આ લખાશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં, જેની વાક્ય રચના થશે હેડ બીન આઈએનજી. તો ગવર્મેન્ટ સાથે આવશે દોસ્તો હેડ બીન, અને મૂકવાની ક્રિયાને, અમલમાં મૂકવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવું. તો ઇમ્પ્લિમેન્ટનું આઈએનજી થશે ઇમ્પ્લિમેન્ટિંગ. સો ધ ગવર્મેન્ટ હેડ બીન ઇમ્પ્લિમેન્ટિંગ. રેડી? ઓકે. હવે કર્મમાં પૂછો શું અમલમાં મૂકી રહી હતી? શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો, જવાબ મળે એક કર્મ. તો શું અમલમાં મૂકી રહી હતી? તો ગરીબી નાબૂદી યોજનાઓ. તો આ આપણો કર્મ છે, તો એને આપણે ઇંગ્લિશમાં લખી દઈએ મિત્રો. પોવર્ટી એલિવિએશન યોજનાઓને કહેવાશે સ્કીમ્સ. સો ધ ગવર્મેન્ટ હેડ બીન ઇમ્પ્લિમેન્ટિંગ પોવર્ટી એલિવિએશન સ્કીમ્સ. હવે બાકી વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો અહીંયા શબ્દ આવશે દાયકાઓથી અને જીવન ધોરણ સુધર્યા પહેલા. ડન? તો દાયકાઓથીને લખાશે ફોર ડિકેડ્સ, ને જીવન ધોરણ સુધર્યા તે પહેલા, તો પહેલાનું ઇંગ્લિશ થશે બિફોર. જીવન ધોરણ સુધર્યા દોસ્તો અગાઉના લેક્ચરમાં, એટલે કે 57 નંબરના લેક્ચરમાં મને યાદ છે ત્યાર સુધી મેં તમને શીખવાડેલું છે કે બિફોર પછી જો વાક્ય લખવાનું હોય તો અંગ્રેજી ભાષામાં એ વાક્ય સાદા ભૂતકાળમાં આવે. જ્યારે વાત ભૂતકાળમાં ચાલતી હોય ત્યારે, તો આ વાક્ય વાત ભૂતકાળમાં ચાલે છે, એમાં બિફોર પછી વાક્ય લખવાનું થયું તો એ સાદા ભૂતકાળમાં આવશે, જેની વાક્ય રચના થશે કર્તા પ્લસ ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ, જેને આપણે V2 નામે ઓળખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, કર્તામાં શોધવું પડશે. પહેલા પૂછો કોણ સુધર્યું? તો કોણ સુધરે? તો જીવન ધોરણ, તો એને કહેવાય લિવિંગ સ્ટાન્ડર્ડ.
અને સુધારવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્રૂવ થવું, ને ઇમ્પ્રૂવનું V2 ફોર્મ લખવું પડશે, ઇમ્પ્રૂવડ. સો સરસ મજાનું વાક્ય બની ગયું. ધ ગવર્મેન્ટ હેડ બીન ઇમ્પ્લિમેન્ટિંગ પોવર્ટી એલિવિએશન સ્કીમ્સ ફોર ડિકેડ્સ બિફોર લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ઇમ્પ્રૂવડ. રેડી? તો ફ્રેન્ડ્સ, આવા વાક્યો તમે મેન્સમાં લખીને આવશો તો ડેફિનેટલી તમારી ઇમ્પેક્ટ એક અલગ લેવલની પડશે. નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધીએ. સ્થળાંતર ઘટ્યું તે પહેલા ગ્રામીણ એજન્સીઓ મહિનાઓ સુધી રોજગારીની તકો ઊભી કરી રહી હતી. તો વાક્ય ગ્રામીણ એજન્સીઓ, એજન્સી નામ છે, ગ્રામીણ એનું વિશેષણ છે. ગ્રામીણ વસ્તુને કહેવાય રૂરલ, RURAL. એજન્સી આવી રીતે લખાય એક હોય તો, બટ એકથી વધુ હોય તો વાય નીકળી જશે અને IES લાગી જશે અને શબ્દ બનશે એજન્સીસ. જ્યાં જ્યાં વ્યંજન વત્તા વાય આવે અને એનું બહુવચન કરવું હોય તો વાય નીકળી જાય અને વાયની જગ્યાએ IES લાગી જાય. આટલું યાદ રાખવાનું. જેમ કે વાર્તા, સ્ટોરી, તો સ્ટોરીમાં વાય નીકળી જશે ને IES લાગશે તો શું બનશે? સ્ટોરીઝ. એવી રીતે એજન્સી, સી વ્યંજન છે ને વાય છે, વ્યંજન વત્તા વાય આવે તો વાય નીકળી જાય અને IES લાગે. સિમ્પલ. દરેક જગ્યાએ સેમ જ રૂલ એપ્લાય થાય. તો મેં તમને રૂલ બી સમજાવી દીધો છે ફ્રેન્ડ્સ. રૂરલ એજન્સીસ. ઊભું કરવું, તો આ લોકો શું ઊભું કરે છે? તો રોજગારીની તકો. જ્યારે કોઈ તક ઊભી કરે ને તો એને કહેવાય જનરેટ કરવું. શું કરવું દોસ્તો? જનરેટ કરવું. અને એનું V2 V3 બનાવવું છે, પાછળ ઈડી લાગે ને શબ્દ બને જનરેટેડ ને ING બનશે જનરેટિંગ. રોજગારીની તકો, ખૂબ સારો શબ્દ. તકો ફ્રેન્ડ્સ, નામ છે તકો કઈ રોજગારીની, તો એનું વિશેષણ છે તો વિના કેવું સીધે સીધું. તો રોજગારીની તકોને કહેવાય, રોજગારીને કહેવાય એમ્પ્લોયમેન્ટ, તકોને કહેવાય ઓપોર્ચ્યુનિટીઝ. શું કહેવાય? ઓપોર્ચ્યુનિટીઝ. દેખો, ઓપોર્ચ્યુનિટીઝનો સ્પેલિંગ શીખાય. ઓપ્પોનો સ્પેલિંગ આપણને આવડતો હોય પાછળ આ લગાવી દો, ઓપોર થઈ ગયું. હવે ચ્યુ એટલે TU, નીટીઝ NITIES, ઓપોર્ચ્યુનિટીઝ. રેડી? તો આપણા માટે શબ્દ બને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. કોઈ બી વર્ડનો સ્પેલિંગ તૈયાર કરવો હોય, જસ્ટ બ્રેક ઇટ. બ્રેક કરશો એટલે મિત્રો આવડી જ જશે. નેક્સ્ટ, સ્થળાંતર. સ્થળાંતર એક સારો શબ્દ છે. સ્થળાંતર કરવું આ એક ક્રિયાપદ છે જેને કહેવાય માઇગ્રેટ કરવું. આના પરથી એક શબ્દ બને જે નામ છે સ્થળાંતર. તો માઇગ્રેટમાંથી ઈ નીકળી જાય ને ION લાગે ને શબ્દ બને માઇગ્રેશન. શું બને? માઇગ્રેશન. રેડી? ઓકે. ને ઘટવું, ઘટવાની ક્રિયાને કહેવાય ડિક્રીઝ થવું, રિડ્યુસ થવું. આવા બધા શબ્દો લખી શકાય. તો અહીંયા ડિક્રીઝ, ડિક્રીઝનું V2 V3 બનાવવું હોય તો ઈડી લાગે ને શબ્દ બને ડિક્રીઝડ. સો આઈ હેવ ટોટ યુ ઓલ વોકેબ્સ. મેં તમને બધા વોકેબ્સ શીખવાડી દીધા છે. હવે આ વાક્યને સરસ મજાનું ફ્રેમ કરીએ. તમે મિત્રો એક વખત ટ્રાય કરો, વિડીયો પોઝ કરો, કમેન્ટમાં જણાવો કે તમારું વાક્ય શું બને છે. પ્લીઝ કમેન્ટ. તો ચલો હવે આપણે આ વાક્યને બનાવીએ. સૌથી પહેલા કર્તા શોધવો પડશે. પૂછો, કોણ રોજગારીની તકો ઊભી કરી રહી હતી? તો જવાબ મળે છે ગ્રામીણ એજન્સીઓ. તો ગ્રામીણ એજન્સીઓ લખવું પડશે કર્તાના સ્થાને, તો રૂરલ એજન્સીસ. વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં છે, ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે. એના માટે વાક્ય રચનામાં ક્રિયાપદ આવશે હેડ બીન ING. શું આવશે? હેડ બીન ING. તો શબ્દ બનશે હેડ બીન. ઊભી કરવાની ક્રિયાને કહેવાય જનરેટ કરવું, તો જનરેટનું ING થશે જનરેટિંગ. તો રૂરલ એજન્સીસ હેડ બીન જનરેટિંગ. હવે કર્મ આવશે. કર્મ માટે પ્રશ્ન પૂછો, શું અથવા કોનેથી. પૂછો, ગ્રામીણ એજન્સીઓ શું ઊભી કરી રહી હતી? તો જવાબ મળે છે રોજગારીની તકો. તો ફ્રેન્ડ્સ, આપણો કર્મ થયો રોજગારીની તકો, તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ડન. બાકી વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં આવશે મહિનાઓથી. તો મહિનાઓથી ફ્રેન્ડ્સ આ ક્રિયાનો સમયગાળો છે ને સમયગાળો લખવા માટે શબ્દ આવે ફોર. મહિનાઓને કહેવાય મંથ્સ, ફોર મંથ્સ. શું વધ્યું હવે? સ્થળાંતર ઘટ્યું તે પહેલા. આ બી અન્ય શબ્દમાં આવશે. તો પહેલાને લખવા માટેનો શબ્દ છે બિફોર. હવે બિફોર પછીનો પાર્ટ જુઓ. સ્થળાંતર ઘટ્યું, તો ફરીથી ઘટવું એક ક્રિયાપદ છે. પૂછો કોણ ઘટ્યું? સ્થળાંતર. તો કર્તાને ક્રિયાપદ આવ્યું, તો મિત્ર એને વાક્ય કહેવાય. ને કર્તાને ક્રિયાપદ વાળો પાર્ટ લખવો એટલે કે વાક્ય લખવું હોય બિફોરના પછી, તો એ વાક્ય સાદા ભૂતકાળમાં આવશે, જેમાં કર્તા પછી સાદા ભૂતકાળનું રૂપ V2 આવશે. તો સ્થળાંતરને કહેવાય
માઇગ્રેશન અને ઘટવાની ક્રિયાને કહેવાય ડિક્રીઝ થવું. એનું V2 ફોર્મ બને ડિક્રીઝડ. તો અહીં આપણે વાક્ય બનાવી દીધું છે. રૂરલ એજન્સીઝ હેડ બીન જનરેટિંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મંથ્સ બિફોર માઇગ્રેશન ડિક્રીઝડ. એક વર્ડ મેન્સ લેવલના છે. આપણે નોર્મલ વર્ડ્સ નથી લખતા મિત્રો, ઇમ્પેક્ટફુલ વર્ડ લખીએ છીએ કે જેની અસર પડે એક્ઝામિનરના માઇન્ડમાં, કે જે બી પેપર ચેક કરતો એના માઇન્ડમાં. તો ફ્રેન્ડ્સ, આવા શબ્દો લખશો તો એ તમારા માટે એક બેટર લેવલ ઉપર તમને લઈ જશે તમારી રાઇટિંગને. અને ફ્રેન્ડ્સ, આવા બધા વાક્યો લખીને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. સ્વરોજગાર વધ્યો તે પહેલા નાણાકીય સંસ્થાઓ વર્ષોથી લઘુ ધિરાણ પહેલને પ્રોત્સાહન આપી રહી હતી. તો વાક્ય નાણાકીય સંસ્થાઓ નામ છે, નાણાકીયનું વિશેષણ છે તો વિના કેવી સીધી. નાણાંને કહેવાય ફાઇનાન્સ. ડન. શું કહેવાય? ફાઇનાન્સ. એના પરથી શબ્દ બને નાણાકીય, તો એને કહેવાય ફાઇનાન્સિયલ. અને સંસ્થાઓને કહેવાય, સંસ્થા એક હોય તો કહેવાય ઇન્સ્ટિટ્યૂટ, એકથી વધુ તો કહેવાશે ઇન્સ્ટિટ્યૂટ્સ. ડન. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ આપણા માટે નાણાકીય સંસ્થાઓ થઈ ગયું. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, તો અહીંયા પાછળ એસ આવશે. પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું. એનું V2 V3 થશે પ્રમોટેડ ને આઈએનજી થશે પ્રમોટિંગ. ઈ નીકળી જશે ને આઈએનજી લાગશે. લઘુ ધિરાણ પહેલ, આ નવો શબ્દ છે મે બી તમારા માટે, તો પ્લીઝ આને સમજજો. પહેલ એક નામ છે, પહેલ કેવી લઘુ ધિરાણ વાળી, તો એનું વિશેષણ છે તો વિના કેવી સીધી. લઘુ ધિરાણ આ શબ્દ અંગ્રેજીમાં સાંભળેલો હશે, માઇક્રો ફાઇનાન્સ. અને પહેલને કહેવાય ઇનિશિયેટિવ. ડન. પહેલ કરવી એક ક્રિયા છે જેને કહેવાય ઇનિશિયેટ કરવું. ડન. એના પરથી શબ્દ બને પહેલ, પહેલને કહેવાય ઇનિશિયેટિવ, જે એક નામ છે. તો માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ. ડન. સ્વરોજગાર, રોજગારને કહેવાય એમ્પ્લોયમેન્ટ, સ્વરોજગારને કહેવાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. તો અહીંયા શબ્દ બની ગયો, ધીસ ઇઝ ટી. આ ટી છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. વધવું, વધવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ થવું. એનું V2 ને V3 બનાવો તો પાછળ ઈડી લાગી જશે. વર્ષોથી સમયગાળો છે, ક્રિયાનો સમયગાળો લખવો હોય તો ફોર આવશે, અને વર્ષોની કહેવાય ઈયર્સ, તો શબ્દ બને ફોર ઈયર્સ. તે પહેલાને ઇંગ્લિશમાં કહેવાય બિફોર. તમે જાણી શકો છો કે અહીંયા સ્પેસ થોડી ઓછી છે મારી પાસે, તો હું આ બધા વાક્યને પહેલા તમને બતાવી દીધા. હવે મારે વાક્યને ફ્રેમ કરવું છે તો હું થોડી સ્પેસ ક્રિએટ કરી દઉં, એટલા માટે મેં આ બધા વાક્ય નીકાળી દીધા. તો ધ્યાન આપજો. સરસ મજાના વાક્યને ફ્રેમ કરીએ. તમે એકદમ ફોકસથી દેખજો. સૌથી પહેલા કોની જરૂર પડે તો કર્તાની. કર્તાના સ્થાને કોણ છે તો પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણ પ્રોત્સાહન આપી રહી હતી, તો જવાબ આવે છે નાણાકીય સંસ્થાઓ. તો આપણા માટે કર્તા થયું નાણાકીય સંસ્થાઓ, જેને કહેવાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ. કઈ ક્રિયા કરી રહી હતી તો પ્રોત્સાહન આપી રહી હતી. તો હતી ભૂતકાળ છે, રહી ક્રિયા ચાલુ છે, અને વર્ષોથી ક્રિયાનો સમયગાળો છે. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ બીન આઈએનજીમાં આવશે. તો અહીંયા આવશે હેડ બીન. પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું, તો એ શબ્દ બને પ્રમોટિંગ. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ નહીં, ઇન્સ્ટિટ્યુશન્સ. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઓર્ગેનાઇઝેશન્સ બી લખી શકે, બટ ઇન્સ્ટિટ્યુશન્સ લખીશું. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હેડ બીન પ્રમોટિંગ. કોને પ્રમોટ કરી રહી હતી, કરવાને શોધવા માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. તો લઘુ ધિરાણ પહેલને, તો એ શબ્દ બનશે માઇક્રો ફાઇનાન્સ. પહેલને કહેવાય ઇનિશિયેટિવ. ડન. તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હેડ બીન પ્રમોટિંગ માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ. હવે વાસ્તવ વધીને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં આવશે વર્ષોથી, અને પછી શબ્દ બનશે સ્વરોજગાર વધ્યો તે પહેલા. તો પહેલા વર્ષોથી લખી દઈએ. તો વર્ષોથીનું ઇંગ્લિશ થશે, સમયગાળો છે તો ફોર ઈયર્સ, અને તે પહેલાનું ઇંગ્લિશ થશે બિફોર. બિફોર પછીનો શબ્દ છે લખવાનો સ્વરોજગાર વધ્યો. તો વધવું એક ક્રિયા છે, કોણ વધ્યું? સ્વરોજગાર. તો આ વાક્ય લખવાનું થયું. બિફોર પછી વાક્ય આવે તો સાદા ભૂતકાળમાં આવશે મિત્રો, તો કરતા પહેલા લખવો પડશે.
ને કરતા આવશે સ્વરોજગારને કહેવાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. આ એસ સ્મોલ છે. હા, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વધવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ, જેનું વી ટુ ફોર્મ થશે ઇન્ક્રીઝડ. તો આખું વાક્ય શું બન્યું? ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હેડ બીન પ્રમોટિંગ માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ ફોર યર્સ બિફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝડ. રેડી છે? ખૂબ સરસ મજાનું વાક્ય હતું ફ્રેન્ડ્સ, જેને આપણે ફ્રેમ કરી દીધું. હવે આપણે એને આ બધા વાક્ય ફરીથી અહીંથી આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય, અસમાનતા ઓછી થાય તે પહેલા સામાજિક કાર્યકરો લાંબા સમયથી નબળા જૂથોને ટેકો આપી રહ્યા હતા. તો સામાજિક કાર્યકરો નામ છે, સામાજિક એનું વિશેષણ છે. સામાજિક કાર્યકરોને કહેવાય સોશિયલ વર્કર્સ. ટેકો આપવો, ટેકો આપવાની ક્રિયાને કહેવાય સપોર્ટ કરવો, અને એનું V2 V3 થશે સપોર્ટેડ, અને ING થશે સપોર્ટિંગ. નબળા જૂથો, જે બી વસ્તુ નબળું હોય કે જેને આરામથી તમે હર્ટ કરી શકો, તોડી શકો, તે નબળી વસ્તુને કહેવાય વલ્નરેબલ. શું કહેવાય? વલ્નરેબલ. પહેલા રેબલનો સ્પેલિંગ તૈયાર કરો, RABLE. વલ્નર તો આવડી જશે, VULNE. ડન. તો વલ્નરેબલનો સ્પેલિંગ શું થશે? VULNE RABLE. વલ્નરેબલ. જૂથોને કહેવાય ગ્રુપ્સ. તો આ જૂથો નામ છે, જૂથો કેવા નબળા, તો એનું વિશેષણ છે તો વિના કેવી, સીધી તો વલ્નરેબલ ગ્રુપ્સ. અસમાનતાને કહેવાય ઇનઇક્વાલિટી. આ રિઝનિંગમાં બી તમે એક ચેપ્ટર ભણો છો અસમાનતા, જેને કહેવાય ઇનઇક્વાલિટી. જો સમાનતા હોય તો એને કહેવાય ઇક્વાલિટી. હવે આવે છે ક્યાંથી? આ બધું તમને ખબર જ હોવું જોઈએ. સમાન એને કહેવાય ઇક્વલ. સમાન પરથી શબ્દ બને સમાનતા, તેના પરથી શબ્દ બને ઇક્વાલિટી. ઇક્વાલિટીનું વિરોધી ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા થાય. તો આવી રીતે શબ્દો દોસ્તો અંગ્રેજીમાં બનેલા છે. નેક્સ્ટ, ઓછું થવું. ઓછું થવાની ક્રિયાને મેં હમણાં જ કીધું હતું ડિક્રીઝ થવું, રિડ્યુસ થવું. તો આગળ ડિક્રીઝ લખ્યું હતું, તો હવે રિડ્યુસ લખી દઈએ, અને રિડ્યુસનો V2 V3 થશે રિડ્યુસ્ડ. ડન. સો ફ્રેન્ડ્સ, આ વાક્યને હવે આપણે ફ્રેમ કરીએ. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછો, કોણ નબળા જૂથોને ટેકો આપી રહ્યા હતા? તો જવાબ મળે છે સામાજિક કાર્યકરો. તો એના માટે વર્ડ બનશે સોશિયલ વર્કર્સ. ટેકો આપી રહ્યા હતા. ક્રિયા ચાલુ પૂર્ણ ભૂતકાળમાં લખવી છે તો આવશે હેડ બીન. ટેકો આપવાની ક્રિયાને કહેવાય સપોર્ટ કરવું, જેનું ING ફોર્મ થશે સપોર્ટિંગ. સોશિયલ વર્કર્સ હેડ બીન સપોર્ટિંગ. હવે કર્મની વારી આવી. કર્મ માટે પ્રશ્ન પૂછો, શું ટેકો આપી રહ્યા હતા અથવા કોને ટેકો આપી રહ્યા હતા? તો પ્રશ્ન પૂછો કોને ટેકો આપી રહ્યા હતા, તો જવાબ મળે છે નબળા જૂથોને. અને નબળા જૂથોને લખવા માટે વર્ડ આવે વલ્નરેબલ ગ્રુપ્સ. રેડી. હવે વધેલા શબ્દોને કેવા છે અન્ય શબ્દો? તો અહીંયા શબ્દ આવશે લાંબા સમયથી, અને અસમાનતા ઓછી થાય તે પહેલા. તો આ બસ લખી નાખીએ. લાંબા સમયથી ક્રિયાનો સમયગાળો છે એને દર્શાવવા માટે આવશે ફોર લોંગ ટાઈમ. લાંબા સમયને શું કહેવાય? લોંગ ટાઈમ. ટાઈમ ના કહેવાય તો ડ્યુરેશન બી કહી શકાય. ને અસમાનતા ઓછી થાય તે પહેલા, તે પહેલાને અંગ્રેજીમાં કહેવાય બિફોર. બિફોર શબ્દ છે. હવે શું બાકી રહ્યું? અસમાનતા ઓછી થાય. તો બિફોર પછી જે પાર્ટ લખવાનો હોય એમાં કર્તા અને ક્રિયાપદ હોય તો એ વાક્ય બને ને વાક્ય સાદા ભૂતકાળમાં લખાય. સાદા ભૂતકાળમાં સૌથી પહેલા કર્તા આવશે. પૂછો કોણ ઓછું થયું? તો અસમાનતા, તેને કહેવાય ઇનઇક્વાલિટી. ફરીથી લખીએ, ઇનઇક્વાલિટી. ઓછું થવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ થવું, તો એનું V2 V3 બનશે રિડ્યુસ્ડ. તો સોશિયલ વર્કર્સ હેડ બીન સપોર્ટિંગ વલ્નરેબલ ગ્રુપ્સ ફોર લોંગ ટાઈમ બિફોર ઇનઇક્વાલિટી રિડ્યુસ્ડ. રેડી છે દોસ્તો? તો સરસ મજાનું વાક્ય આપણે બનાવી દીધું છે, અને આ વાક્યની સાથે આપણું પેરેગ્રાફ અહીંયા ફિનિશ થાય છે મિત્રો. આઈ હોપ તમને આ પેરેગ્રાફની અંદર ઘણા બધા નવા વોકેબ શીખવા મળ્યા હશે. જેમ કે એલિવિએશન તમારા માટે એક નવો વર્ડ છે, એ ક્યાંથી આવ્યો મેં તમને સમજાવ્યું. પહેલ એક નવો વર્ડ હોઈ શકે છે. અને આ બધા જે આપણે વાક્યો બનાવીએ છીએ ને બધા મેન્સ લેવલના છે. તમારી એક્ઝામમાં કોઈ બી મુદ્દો આવે એના રિગાર્ડિંગ તમે જે બી વાક્ય વિચારશો ને એ ગુજરાતી ભાષામાં હશે. એ ગુજરાતી ભાષામાં વિચારેલું વાક્યને ફટાક દઈને ઇંગ્લિશમાં લખવા માટે આપણે આ પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ ચલાવી રહ્યા છીએ દોસ્તો. ધીરે ધીરે આપણે દરેક પાર્ટને કનેક્ટ કરીશું અને અંગ્રેજીમાં લખતા બી શીખીશું. મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.